જામનગરમાં સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ આજે 4 ફેબ્રુઆરીએ શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની માફક આ વર્ષે પણ સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના ધર્મગુરુઓ અને જ્ઞાતિજનોએ શ્રી ધણી માતંગ દેવનું પૂજન અર્ચન કર્યું હતું અને સૌ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડ એસટી નજીકથી શરૂ થઈને ખંભાળિયા નાકા, હવાઈ ચોક, બેડી ગેટ, કાશી વિશ્વનાથ રોડ થઈ બુદ્ધનગર અને પછી ત્યાંથી નાગેશ્વર વિસ્તારમાં સંત શ્રી ખેતા ભગતની વાડીએ સમાપન થયું હતું અને ત્યાં સૌએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ અંગે જ્ઞાતિના અગ્રણી જયંત વારસાકિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સમસ્ત મહેશ્વરી સમાજ જામનગર આયોજિત શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના જે કાર્યકર્તાઓ બધા દીપુભાઈ પારિયા, માજી કોર્પોરેટર બિપિનભાઈ, માધવભાઈ, સામતભાઈ, દિનેશભાઈ વગેરે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે ધર્મગુરુઓ સાથે। અને 5 ઓર જે અમારી મહેશ્વરી સમાજમાં 5 ઓરનું પૂજન કરી અને અત્યારે પ્રસ્થાન કરી અને પ્રદર્શન ગ્રાઉન્ડથી 7 રસ્તાથી ઓસવાર હોસ્પિટલ, ત્યાર પછી ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, પંચેસર ટાવર, બેડી ગેટ અને કેવી રોડ થઈ ઓરાના હાજીરા થઈ નાગેશ્વર શ્રી ભોઈ જ્ઞાતિની વારી છે, ત્યાં સમાપન થશે અને ત્યાં સર્વે સમાજ ધર્મગુરુ બધા સાથે મળી અને મહાપ્રસાદ આરોગી અને આ અમારે જે મહેશ્વરી સંપ્રદાયની સ્થાપના કરી એવા અમારા પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવે આજથી 1273 વર્ષ પહેલાં એમનું જન્મ થયો અને એમણે મહેશ્વરી સંપ્રદાયની સ્થાપના કરી। એ મહેશ્વરી અમે બધા જે સમાજ છે એ બારમતી પંથને અનુસરીએ છીએ અને આજે એની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બધા આવેલ છે।